તો સાણંદ તાલુકાના ખીચા ગામે ટાટા મોટર્સના CSR પ્રોજેક્ટ મારફતે ધરતી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત FPO દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમ તેમજ મધમાખી ઉછેર તાલીમ રાખવામાં આવી હતી। તાલીમમાં FPOના ડિરેક્ટરો, લોકલ પ્રમોટરો, સાણંદ અને બાવળાના ખેડૂતો તેમજ મહિલા ખેડૂતો હાજર હતા। તો ખીચા ગામના પ્રગતિશીલ ખેડૂત કાશીરામભાઈ સુરાભાઈ વાઘેલાએ પોતાના ખેતરની ફિલ્ડ વિઝિટ કરાવી મધપાલન વિશે સુંદર પ્રેક્ટિકલ માહિતી આપી હતી। ત્યારે તાલીમ સ્થળે વિવિધ પ્રાકૃતિક ધાન્ય પાકો તથા ઔષધીય મધનો સ્ટોલ પણ મૂકવામાં આવ્યો હતો। પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોએ પોતાના જાત અનુભવો પણ જણાવ્યા હતા। આપણો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એગ્રીકલ્ચર અલાઇડ ટ્રેનિંગ પ્રોગ્રામ, જે અંતર્ગત આપણે પ્રાકૃતિક ફાર્મર પ્રોડ્યુસર કંપની જે રચના કરી છે અને તેમાં પણ આજે KPMG દ્વારા જે આપણું ઇવેલ્યુએશન કર્યું તેમાં બધા જ આપણા લોકલ પ્રમોટર, ડિરેક્ટર અને ખેડૂતોએ પણ જે જરૂરી જે માહિતી હતી એ KPMGને આપણે અવગત કર્યા છે અને આવી રીતનું આપણે ભવિષ્યમાં પણ આ પ્રાકૃતિક ખેતી તરફ આપણે આગળ વધતા રહીએ એવી બધાને શુભકામનાઓ। મારું નામ કાશીરામભાઈ, હું સાણંદ તાલુકાના ખીચા ગામનો વતની છું અને ધરતી ચેરિટેબલ ટ્રસ્ટની અંદર અત્યારે હાલ હું સેવા આપી રહેલો છું। અમારો ધરતી ચેરિટેબલ ટ્રસ્ટનો એક પ્રાકૃતિક ખેતીના અંદરમાં ટાટા નેનોના સહયોગથી એક અમારો પ્રોજેક્ટ ચાલી રહેલો છે અને એમાં 15 ગામોની અંદર સાણંદ, બાવળા અને વિરમગામ તાલુકાના ગામનો અમે સમાવેશ કરેલો છે અને અમારા જે ગામો છે ત્યાં દરેક ગામની અંદર 10 થી 15 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહેલા છે, પણ એમનો જે મોટો જે પ્રશ્ન હતો એ માર્કેટનો હતો અને એ પ્રશ્નના સોલ્યુશન માટે અમે ટાટા નેનોના સહયોગથી એક અમારી પ્રાકૃતિક ઉત્થાન ફાર્મર પ્રોડ્યુસર કંપની બનાવેલી છે અને એ કંપની દ્વારા અમારા જે ખેડૂતો પ્રાકૃતિક ખેત પેદાશ કરતા હોય એના અત્યારે કંપની દ્વારા અમે વેચાણ કરીએ છીએ। સાથે સાથે અમે ખેડૂતોની આવક કેવી રીતે વધારો થાય પ્રાકૃતિક ખેતીની અંદર એ માટે અમે જુદા જુદા પ્રયોગો પણ કરી રહેલા છીએ। જીવામૃતના ડેમો પણ અમે ખેતરમાં ડેમો પણ આપીએ છીએ। સાથે સાથે એમની આવકનો વધારો થાય એ માટે આ વર્ષે અમે મધમાખી જે પ્રાકૃતિક ખેતીના ખેતરો હોય ત્યાં મધમાખીના બોક્સ પણ રાખેલા છે અને એમાં અમારા ખેડૂતોના ઉત્પાદન પણ સારું એવું વધેલું છે એવા અમારા અનુભવો છે। ધન્યવાદ। सभी लोगों को हमारी तरफ से नमस्ते। हम दिल्ली से आए हैं, मेरा नाम दीप्ति है, इनका नाम मानस है। हम यहाँ सालन के खीचा गांव में आए हैं और हमें बहुत खुशी हो रही है कि आप लोगों ने हमें इतने अच्छे से एक अपनापन से हमें आप लोगों ने स्वागत किया है यहाँ पे। आप काशीराम जी से उनसे बात करें। काशीराम भाई ने हमें हर जगह से हर चीज़ें यहाँ पे दिखाई है। शुरुआत में हमें दिखाया था कि शहद कैसे होता है यहाँ पे, पूरा एक ऊपर से नीचे तक कैसे, इनफैक्ट जो मधुमक्खी की रानी है उनको भी दिखाया खोल के, तो पूरा एक समझाया कि कैसे शुरू होता है, कैसे ख़त्म होता है और ख़त्म वहाँ पे होता है। वो बॉटल्स वहाँ पे है, मैं दिखाऊंगा आपको वहाँ पे। उसके बाद हम एक साथ बैठ के सबका एक अनुभव ले रहे थे कि सब अपना अपना एक अनुभव बता रहे थे, कौन कहाँ पे कैसे ऑर्गेनिक फार्मिंग करता है उस बारे में सबने बताया और विस्तार से सबने बताया और सबका अनुभव हमें बहुत अच्छा लगा वो अनुभव जान के और हम वो चाहते कि आगे जाके इसका ज़रूर कुछ ना कुछ समाधान करेंगे। धन्यवाद।